અવાજ વાળું બી લોકો નીચે થાય. આઈ લવ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 3 ની અંદર લગભગ બધા જ મુદ્દાઓ પર વાત કરેલી છે. આપણા જે જૂના વિડીયો હતા એ 70% કોર્સને ધ્યાનમાં લઈને બનાવેલા હતા, એટલે એમાં વાહકતા જે ટોપિક હશે એના ઉપર વાત નહીં કરેલી હોય. તો આપણે વાહકતા ટોપિકને પણ વિડીયો લેક્ચરના માધ્યમથી કવર કરવા માટે આ નવા વર્ષે તમારી સમક્ષ વિડીયો લેક્ચર રજૂ કરી રહ્યા છીએ. વાહકતાની અંદર કદાચ થોડું ઘણું ભણાયેલું હશે જૂના વિડીયો લેક્ચર્સમાં. વિદ્યાર્થીઓ મારી સાથે છે, મને જે પણ પૂછીશ એનો બરાબર જવાબ આપશે અને તમે બોલી શકશો, કોઈ વાંધો નહીં. લેક્ચરમાં પણ આપણે વાહકતાના બે પ્રકારો વિશે ભણ્યા છીએ, આયની વાહકતા અને ધાત્વિક વાહકતા. એવું ભણાયું છે અંદર કે નહીં ભણાયું? મતલબ વાહકતા વિશે કશું વાત જ નહીં. ઓકે, સારું. તો વાહકતા કન્ડક્ટિવિટી વિશે આપણે વાત કરી દઈએ. ચેપ્ટરમાં વાહકતા વિશે કેટલું ભણવાનું હોય, કેટલું મહત્વનું હોય અને કયા કયા ટોપિકો હશે. લગભગ 2 વિડીયો લેક્ચર લાગશે આપણને આખો ટોપિક કવર કરતા. 3 પણ થઈ શકે જો આપણી ઝડપ ધીમી થાય તો. વાંધો નહીં, જોઈ લઈએ છીએ. તો ટોપિક છે આપણો વાહકતા અને આપણે કહીશું કન્ડક્ટિવિટી અને એનો સિમ્બોલ છે આપણી ચોપડીમાં G. ખરેખર તો કન્ડક્ટિવિટીનો સિમ્બોલ C થવો જોઈએ, પણ આપણે એ બાબતે વધારે મગજમારીમાં ના ઉતરીએ અને યાદ રાખીએ કે કન્ડક્ટિવિટી વાહકતાનો સિમ્બોલ આપણને G આપ્યો છે. વાહકતા બે પ્રકારે હોય છે. એક હોય છે ધાત્વિક વાહકતા અને બીજી હોય છે આયની વાહકતા. તો ધ્યાન રાખશું, વાહકતાના બે પ્રકારો છે. વાહકતાનો એક પ્રકાર છે ધાત્વિક વાહકતા અને વાહકતાનો બીજો પ્રકાર છે આયની વાહકતા. ધાત્વિક વાહકતા એટલે કે ધાતુ દ્વારા વિદ્યુતનું જે વહન થાય એને આપણે ધાત્વિક વાહકતા કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા જે વાયર છે, આપણા ઘરમાં તાંબાના વાયર હોય છે અને આપણા ઘર સુધી વીજળી લઈને આવતા જે સરકારી વાયરો છે એ બધા એલ્યુમિનિયમના હોય છે. કોના હોય છે? એલ્યુમિનિયમ. આ બંને એક પ્રકારની ધાતુઓ છે. તાંબુ અને એલ્યુમિનિયમ શું છે? ધાતુ. અને ખૂબ સારી રીતે વિદ્યુતનું વહન કરે છે. તો ધ્યાન રાખજો, ધાત્વિક વાહકતાનો મતલબ છે ધાતુ દ્વારા વિદ્યુતનું વહન. આપણને એમ પ્રશ્ન થાય કે ધાતુઓ વિદ્યુતનું વહન કેમ કરે? તો આપણે ઘન અવસ્થા ચેપ્ટર વિશે થોડુંક જોઈ લઈએ. ઘન અવસ્થા ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના ઘન ભણ્યા છે. એમાં આપણે જોયું આણ્વીય ઘન, સહસંયોજક ઘન, ધાત્વિક ઘન, આયનીય ઘન. બરાબર? તો ધ્યાન રાખજો, હવે ધાત્વિક ઘનમાં આપણે એવી વાત કરી હતી કે ધાત્વિક ઘનના જે ઘટક કણો છે એ છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને કર્નલ. હવે આ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એ સરળતાથી પોતાનું સ્થાન બદલી શકે અને આવા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોનના નામે ઓળખીએ છીએ. તો ધ્યાન રાખીશું, ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી હોય છે. કોની હાજરી હોય છે? મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી. અને એના જ કારણે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. ફિઝિક્સમાં પણ તમે ભણ્યા હશો કે આ એક ધાતુનો વાયર છે અને એનો આડો છેદ લે છે. ફિઝિક્સ વાળા શોખીન હોય આડો છેદ લેવાના. બરોબર? તો ધ્યાન રાખજો, અમે ઉભો જ લઈએ. ચલો, હવે આટલે ધ્યાન રાખજો કે અહીંયા ધાતુનો એક વાયર છે અને ધાતુના વાયરનો શું લીધો હોય? આડો છેદ લીધો હોય અને એના અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. એના અંદર શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરવા માટે જવાબદાર છે? તો વિદ્યુતનું વહન કરાવવા માટે જવાબદાર છે. તો ફરી એકવાર તમને સમજાવી દઉં છું કે આપણી જોડે ધાતુ છે, ધાતુની અંદર શું છે? મુક્ત ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે માટે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. અને એવી વાહકતાને આપણે શું કહીએ છીએ? ધાત્વિક વાહકતા એવા નામથી ઓળખીએ છીએ. બીજી છે આયનીય વાહકતા. તો ધ્યાન રાખજો, આયનીય વાહકતા એને આપણે દ્રાવણીય વાહકતા પણ કહી શકીએ, અથવા એમ કહીએ કે દ્રાવણો દ્વારા થતું વિદ્યુતનું વહન. આયનીય વાહકતાને આપણે શું કહીએ છીએ બેટા? દ્રાવણો દ્વારા થતું વિદ્યુતનું વહન. તો બે પ્રકારના દ્રાવણો છે, એક વિદ્યુત વિભાજ્યના દ્રાવણો અને બીજા વિદ્યુત અવિભાજ્ય દ્રાવણો. વિદ્યુત અવિભાજ્ય દ્રાવણો એનો મતલબ કે ગ્લુકોઝ જેનો આયોટા 1 હોય. વિદ્યુત અવિભાજ્ય દ્રાવણો મતલબ જેનો આયોટા 1 હોય, મતલબ કે જેમાં આયનીકરણ થઈ શકતું નથી. એવા બધા દ્રાવણોને આપણે શું કહીએ છીએ? વિદ્યુત અવિભાજ્ય. અને એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે એ વિદ્યુતનું વહન કરી શકે છે.
તો ધ્યાન રાખજો, દ્રાવણો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એને આપણે શું કહીએ છીએ? આયની વાહકતા. દ્રાવણોની અંદર યાદ રાખવાનું છે મુક્ત આયનો હોય છે. દ્રાવણોમાં શું હોય છે? મુક્ત આયનો. એમાં બે પ્રકારના આયનો હોય છે, ધન આયનો અને ઋણ આયનો, અને એના કારણે વિદ્યુતનું વહન થાય એને આપણે શું કહીએ છીએ? આયની વાહકતા. તો વાહકતાના બે પ્રકાર હોય. હવે બીજી એક વસ્તુ ધ્યાન આપવાની છે તમારે કે વાહકતા જે है धात्विक वाहकता એના ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે. તો ધાત્વિક વાહકતા ઉપર અસર કરતા પરિબળોમાં વાત કરીએ તો સૌથી પહેલું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે હશે એટલી ધાતુ વિદ્યુતની સુવાહક બનશે. આમાં પણ આપણે ઘન અવસ્થા ચેપ્ટરનો ઉપયોગ કરીશું. ઘન અવસ્થામાં આપણે ભણ્યા છીએ પટ સિદ્ધાંત. શું ભણ્યા છીએ? પટ સિદ્ધાંત. એમાં આપણે ભણ્યા છીએ કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જાય ત્યારે પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે. તો જેટલા ઇલેક્ટ્રોન વધુ હશે સંયોજકતા પટમાં એટલા જ વધુ ઇલેક્ટ્રોન જશે વાહકતા પટમાં અને વહન સારી રીતે થઈ શકે. ક્લિયર? બીજી વસ્તુ છે ધાતુનું બંધારણ. બીજી વસ્તુ છે ધાતુનું બંધારણ અને એનો સ્વભાવ. ધાતુનું બંધારણ અને એનો સ્વભાવ મતલબ કે કયા પ્રકારનું છે? એફસીસી બંધારણ ધરાવે છે, એચસીપી બંધારણ ધરાવે છે કે સીસીપી બંધારણ ધરાવે? કયા પ્રકારનું ધાતુનું બંધારણ છે કે એસસી પ્રકારનું એનું બંધારણ છે? એ પ્રકાર બંધારણ પણ એ કોના ઉપર આધાર રાખશે? વાહકતા ઉપર આધાર રાખશે. હું તમને કહી દઉં, સૌથી સારામાં સારી વાહક હોય તો એ ચાંદી. કોણ? સૌથી સુવાહક ધાતુ તો એ ચાંદી. એક માર્ક્સનો એમસીક્યુ આવી શકે તો ધ્યાન રાખજો, સૌથી સારામાં સારી વાહક, બરાબર, તો એ ચાંદી. બરાબર, બેસ્ટ. એના પછી બીજો નંબર આવે તો કોપર હશે. ક્લિયર? એલ્યુમિનિયમનો ત્રીજો નંબર. પણ ગવર્મેન્ટનું જે બજેટ એ ઓછું હોય એટલા માટે એલ્યુમિનિયમના વાયર વાપરે. આપણું બજેટ ઓછું હોય એટલે આપણે કોપરના વાપરીએ. બાકી ખરેખર આપણે આપણા ઘરે ચાંદીના વાયર વાપરીએ તો આપણને કન્ડક્ટિવિટી બહુ સારી જોવા મળે. પણ પછી લોચા થઈ જાય, બજેટ પહોંચી વળે નહીં. ચાલો, તો ધ્યાન રાખજો ધાતુનું બંધારણ અને સ્વભાવ. બીજું એ સંયોજકતા ઇલેક્ટ્રોન. ત્રીજો એક ટોપિક છે તાપમાન. ત્રીજો એક ટોપિક શું છે? તાપમાન. મતલબ કે તાપમાન પણ વાહકતાને અસર પહોંચાડે છે. આ બહુ મસ્ત વાત છે. તાપમાન પણ શું કરે છે? વાહકતાને અસર પહોંચાડે છે. એવું કહેવાય કે તાપમાન વધવાથી ધાત્વિય વાહકતા ઘટે છે. તાપમાન વધવાથી ધાત્વિય વાહકતા ઘટે છે. તમે જૂલ અસર સાંભળ્યું હશે. જ્યારે ઉર્જાનું વહન થતું હોય, મતલબ ઇલેક્ટ્રોન જ્યારે વહન પામે છે ત્યારે જૂલ અસર લાગુ પડતી હોય. કોણ લાગુ પડતી હોય? જૂલ અસર. અને જૂલ અસર એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. અને બીજું કે હું તમને કહું, કોઈ તારમાંથી જ્યારે વીજળીનું વહન થાય તો એ તાર ગરમ થાય. કેવા થાય? ગરમ. એનો મતલબ કે તાર ઉષ્માનું શું કરતા હોય છે? શેપ. હવે એવી પરિસ્થિતિએ જો તાપમાનનો વધારો કરશો તમે તો લસટેલીના નિયમ મુજબ જ્યાં ઉષ્મા ફેંકવામાં આવી ત્યાં તમે તાપમાન આપશો તો શું કરશે? નુકસાન. એટલે મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે તાપમાન વધારવાથી ધાત્વિક વાહકતા કેવી થાય છે? ઘટે છે. તાપમાન વધારવાથી ધાત્વિક વાહકતા ઘટે છે. બહુ આઈએમપી એમસીક્યુ. હવે વાત કરી દઈએ આયની વાહકતા ઉપર. તો આયની વાહકતા એ કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો કીધું આયની વાહકતા પરિબળ ઉપર આધાર રાખે છે. એક તો વિદ્યુત વિભાજ્યના સ્વભાવ. કોના પર આધાર રાખે છે? વિદ્યુત વિભાજ્યના સ્વભાવ. હવે બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય મતલબ 100% આયનીકરણ, પૂરેપૂરું આયનીકરણ. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય મતલબ કે 2 થી 3% આયનીકરણ. હવે એવું કહેવાય કે જો આયનીકરણ વધારે થશે તો વધુ આયનો ઉત્પન્ન થશે, અને વધુ આયનો ઉત્પન્ન થશે તો આયની વાહકતા વધારે હશે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય હશે તો આયનીકરણ ઓછું થશે, આયનો પણ ઓછા ઉત્પન્ન થશે અને વાહકતા પણ ઓછી હશે. મતલબ પહેલું છે વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. બીજું છે આયનોના કદ અને જલીયકરણની માત્રા. આયનોના કદ અને જલીયકરણની માત્રા. હવે જલીયકરણની માત્રા એટલે એ થયું આયનીકરણ. જલીયકરણની માત્રા એટલે શું? આયન. મતલબ જેટલું વધુ આયનીકરણ એટલું વધારે સારું. આયનોના કદ, તો એમાં એવું કહેવાય કે જેટલા કદ નાના હોય એટલી વાહકતા વધારે. આયનોનું કદ ચલે છે 1/1. તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયાથી એમસીક્યુ પૂછવાય તો પૂછી શકે. આયનોના કદ ચલે છે 1/1. જેમ આયન કદમાં નાનું હશે તેમ એની વાહકતા વધારે હશે. બરાબર, એવું તમારે યાદ રાખી દેવાનું છે. એના પછી એ સ્નિગ્ધતા. એના પછી દ્રાવણની શું છે? સ્નિગ્ધતા.
દ્રાવણની સ્નિગ્ધતા એટલે દ્રાવણ કેટલું જાડું એના ઉપર પણ વાહકતા આધાર રાખે. હું તમને એમ કહું, તમે પાણીમાં દોડો, તમે તેલમાં દોડો, તમે મધમાં દોડો, તમે કેમાં સારી રીતે દોડી શકો? પાણીમાં, કેમ કે પાણીની સ્નિગ્ધતા ઓછી. કારણ કે મધમાં હું તમને દોડવાનું કહીશ તો તમે મતલબ સ્લો મોશનમાં તમારે દોડવું પડશે, પ્રોપર તમે દોડી શકશો નહીં, કેમ કે મધ તમને પકડવાની કોશિશ કરશે. તો એવું હોય કે જે દ્રાવણ એવા આયનોને અગર વિદ્યુતનું વહન કરવું હોય તો જોવું પડશે કે આયનોને દ્રાવણની સ્નિગ્ધતા કેટલી છે અને એના આધારે દ્રાવણોમાં આયનો શું કરતા હશે? વિદ્યુતનું વહન. તો સ્નિગ્ધતા વધવાથી આયનની વાહકતા શું થાય? ઓછી. આયનોના કદ નાના હોય. હવે એક વસ્તુ સમજો, એક જીયાન એક જાડીઓ અને એક છે ઓલો નોબિતા, કોણ ઝડપી દોડશે? તો નોબિતા ઝડપી દોડશે, કેમ કે નાનો હોય અને જીયાન તો થાકી જશે થોડું દોડી, બરાબર? આયનોના કદ જેમ નાના હશે એમ સારું રહેશે. ઓકે, બીજી એક વસ્તુ બેટા, બીજી વસ્તુ અહીંયા તાપમાન. શું હે? તાપમાન. હવે આના અંદર સમજવાનું હોય કે તાપમાન જે છે એ આયનની વાહકતા ઉપર શું અસર કરે. તો એવું કહેવાય કે તાપમાન વધારવાથી આયનની વાહકતા વધે છે. તાપમાન વધારવાથી આયનની વાહકતા વધે છે. તો બિલકુલ ઉલટું હોય. અહીંયા તાપમાન વધારતા આયનની ધાત્વિક વાહકતા ઘટતી હતી, અહીંયા તાપમાન વધારવાથી આયનની વાહકતા વધે છે. તાપમાન વધારવાથી આયનની વાહકતા શું થાય છે? વધે. કેમ એવું થાય? તો એવું કહેવાય કે જેમ જેમ તમે તાપમાન વધારશો એમ એમ આયનીકરણ વધશે, મતલબ કે આયનો વધુ છૂટા પડશે, અને જેમ જેમ વધુ આયનો છૂટા પડશે એમ એમ આયનની વાહકતા શું થશે? વધશે. કેમ? કેમ કે આયનની વાહકતા આયનો ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે? આયનો. જેટલા આયનો વધારે હશે એટલી આયનની વાહકતા વધશે. તો પહેલા તો બે પ્રકારે વાહકતાના, ધાત્વિક વાહકતા અને આયની વાહકતા. હવે ધાત્વિક વાહકતા જે છે એ તમે ચેપ્ટર 1 માં ભણી ગયા છો, પહેલા ચેપ્ટરમાં તમે સમજી ગયા છો, બરાબર? પહેલા ચેપ્ટરમાં કે કેમ હોય તો શક્તિપટ, બરાબર? એમાં ધાતુઓમાં શક્તિ ગેપ ઓછો હોય અને એ બધું તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હો, બરાબર? પછી વાહકતાને વધારવી હોય તો ડોપિંગ કરવું જોઈએ અર્ધવાહકમાં, એ બધું જોઈ લીધું. હવે જેવી રીતે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા એવું ને એવું ત્રીજા ચેપ્ટરમાં આવશે, વાહકતાને આધારે પદાર્થનું વર્ગીકરણ. વાહકતાને આધારે પદાર્થનું વર્ગીકરણ. તો વાહકતાને આધારે પદાર્થને 3 પ્રકારોમાં વર્ગીકૃત કર્યું છે: સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો એ ચર્ચા હું અત્યારે કરતો નથી. તમારે ગોખી મારવાનું સુવાહકની વાહકતા કેટલાથી કેટલી છે? તો 10⁴ થી 10⁷ એવી હતી, મને બાકી યાદ નહીં. એના પછી અવાહકની વાહકતા કેટલી છે? તો 10⁻20 થી 10⁻10 એવી. એ મૂળમાં જે પણ ડેટા હોય એ પાછો ફરીથી આપેલો હોય, બરાબર? ભાઈ સુવાહકના ઉદાહરણો કોણ છે, અવાહકના ઉદાહરણો કોણ છે, અર્ધવાહકના ઉદાહરણો કોણ છે, એ પાછા આપે કે સિરામિક્સ દ્રવ્યો કોના ઉદાહરણો છે, બરાબર? એ બધું પાછું આપ્યું. પછી એમ કીધું હોય કે જે મિશ્ર ધાતુઓના ઓક્સાઇડ અને જે અમુક ધાતુઓ છે એ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે. તો મેં મજાક બી ઉડાવી હતી કે 150 કેલ્વિન એટલે ઊંચું ના કહેવાય, એ નીચું કહેવાય. ખબર પડી? પણ ચોપડીમાં એવું લખ્યું હોય. ઓકે, તો એ ધ્યાન રાખજો. એ બધું જે પહેલા ચેપ્ટરમાં એનું એ ફરીથી રિપીટ કર્યું ત્રીજા ચેપ્ટરમાં, તો એને આપણે અહીંયા જોતા નથી, એ તમે પહેલા ચેપ્ટરમાં જોઈ લેશો. એક આખો કોઠો આપેલો હોય, તમે એક ચોપડીની અંદર એક ફકરો ભરીને બધું લખ્યું હોય, તમે વાંચી લેજો. ઇમ્પોર્ટન્ટ ફકરો, હું એવું નહીં કહું કે ઇમ્પોર્ટન્ટ નહીં. એમાં શું ઇમ્પોર્ટન્ટ છે? તો જે 0 થી 15 કેલ્વિન જે લખ્યું હોય એ ઇમ્પોર્ટન્ટ છે, 150 કેલ્વિન ઉપર જે લખ્યું હોય એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને એના સિવાય ધાતુના ઓક્સાઇડ ને મિશ્ર ઓક્સાઇડ ઉપર જે એને ચર્ચા કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પણ એને અત્યારે આપણે દેખતા નહીં, કેમ કે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આપણે જોઈ લીધું. ચલો, લખવાનું તમારે મારી સાથે સાથે રાખવાનું. હું લખું ને એટલે મારી સાથે લખી દેવાનું. સારું, ચલો હવે વાહકતાની બધું ધ્યાન આપજો. હવે તો વાહકતા એટલે વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા. એ એક પ્રકારે શું છે? વાહકતા. બે પ્રકારની વાહકતા છે, ધાત્વિક અને આયનિક. ધાત્વિક વાહકતા વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું આવતું નથી. આપણે ભણવાનું આવે આયની વાહકતા વિશે. કોના વિશે? આયની વાહકતા. હવે વાહકતા પછી એક શબ્દ આવ્યો અવરોધ. વાહકતા પછી એક શબ્દ શું આવ્યો? અવરોધ. અવરોધ કોને કહેવાય? તો ફિઝિક્સમાં તમને ખબર હશે
જે વાહકતાને ઓછી કરે, જે વાહકતાને રોકે એને આપણે શું કહીએ છીએ? અવરોધ. મતલબ જે વાહકતાને દબાવે એને શું કહેવાય? અવરોધ કહેવાય. વાહકતા ના થવા દે એને શું કહેવાય? અવરોધ. એક પ્રકારનું અવરોધ એટલે એક પ્રકારનું શું કહેવાય? અડચણ, એક પ્રકારની મુશ્કેલી. એવું કહેવાય કે જેમ અવરોધ વધે એમ વાહકતા ઘટે. જેમ અવરોધ વધારે હોય એમ વાહકતા ઘટે. ક્લિયર? તો એ ટાઈપનું અવરોધ માપવાનું એક સાધન આવે એને વિસ્ટન બ્રિજ કહેવાય. અવરોધ માપવાનું એક સાધન આવે એને વિસ્ટન બ્રિજ કહેવાય. એ તમે ફિઝિક્સમાં ભણ્યા હશો. આ ટાઈપનો એનો આકાર હોય, આમ, એના પછી આમ, બરાબર, પછી આટલે બી આવું આવું હોય. ક્લિયર? એના પછી અહીંયા પણ આવું હોય, પછી વચ્ચે બી આવું હોય, અને આટલે બેટરી જોડેલી હોય, હા, અને જે પણ હોય ગેલ્વેનોમીટર હોય વચ્ચે, બરાબર. એટલે તો એવું એક સાધન આવે એને વિસ્ટન બ્રિજ કહેવાય. શું કહેવાય? વિસ્ટન બ્રિજ. એમસીક્યુ પૂછાય કેમેસ્ટ્રીમાં કે અવરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ગોખી મારવાનું છે વિસ્ટન બ્રિજ. અવરોધ જે છે એની સંજ્ઞા R છે. શું સંજ્ઞા? R. બરાબર. અવરોધની સંજ્ઞા R છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અવરોધનો જે એકમ છે એ ઓહમ છે. અવરોધનો એકમ શું છે? ઓહમ. તો ફિઝિક્સમાં તમારે વધારે આના વિશે ભણવાનું આવતું હશે. કેમેસ્ટ્રીમાં આટલું જ છે કે અવરોધનો એકમ છે ઓહમ. અને ઓહમ જે છે એને આપણે OHM આવી રીતે લખી શકીએ, અને તમે આને આવી રીતે પણ લખી શકો. બરાબર. આવી રીતે કંડોમ જેવું શેપ છે આનો. બરાબર. સોરી, ચલો. તો આ ટાઈપનો એનો શેપ છે. બરાબર. ઓમેગા. ક્લિયર? એવું બી હવે જલ્દી જે યાદ આવે નીકળે મોઢામાંથી. ચલો. તો આ હે ઓમેગા. ક્લિયર? એને ઓમેગા પણ કહેવાય. શું કહેવાય? ઓમેગા. ચલો, તો ઓમેગા એવો એનો નામ હે, ઓમેગા. અને તમે એને ઓહમ બી કહી શકો. શું કહી શકો? ઓહમ. ક્લિયર? અને આ અવરોધનો એકમ છે. આ શું છે? અવરોધનો એકમ. સારું, હવે સમજાઈ ગયું તમને અવરોધ વિશે થોડી વાત? આ નીકળ દઉં? ચલો. વાહકતાનો સિમ્બોલ શું છે? G. વાહકતાનો સિમ્બોલ શું છે? G. અને અવરોધનો સિમ્બોલ શું છે? R. એનો સિમ્બોલ શું એ પૂછું? સિમ્બોલ યાની સંજ્ઞા. સારું, હવે ધ્યાન રાખજો. હવે હું તમને જે પૂછું એને વાતને સમજો. એવું કહેવાય કે R ચલે છે L. R ચલે છે L. मतलब कि જેટલો રસ્તો લંબો હશે એટલી અડચણો વધારે આવશે. मतलब कि जितनी मंजिल दूर होगी उतनी मुश्किलियां भी ज्यादा आएगी. खबर पड़ी? सपने जितने ऊंचे होंगे मेहनत उतनी ज्यादा होगी. तो એવું કહેવાય કે જેટલી લંબાઈ વધારે હશે એટલા અવરોધ વધારે આવશે. તમારે અહીંયાથી તમારે જવું છે પાલનપુર, અને અહીંયાથી તમારે જવું છે અમદાવાદ. તમને કયામાં વધારે ટ્રાફિક નડશે? કયામાં વધારે પ્રોબ્લેમ પડશે? અમદાવાદ જવા. કેમ કે વચ્ચે મહેવાણા આવશે, કલોલ આવશે, બધું. पालनपुर में तो कશું है नहीं, चंडी से चढ़ो तक बाईपास निकली जो तुम. तो એવું कि जितना लंबा जाना होगा रेजिस्टेंस उतना ज्यादा आएगा. मतलब लेंथ વધારે હશે તો અવરોધ વધારે હશે. હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે રસ્તાની પહોળાઈ વધારે હશે તો અવરોધ કેવા હશે? રસ્તાની પહોળાઈ વધારે હશે તો અવરોધ કેવા હશે? मतलब कि अगर क्षेत्रफળ મોટા હશે તો અવરોધ ઓછા હશે. એટલે એવું કહેવાય કે r ચલે છે 1/a. એટલે કે r ચલે છે 1/a. જેમ ક્ષેત્રફળ વધે એમ અવરોધ ઘટે, પણ જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. હું તમને એમ કહું કે તમે સર્વિસ રોડ ઉપર ચાલો ને હાઈવે ઉપર ચાલો, કેમાં ચલાવવાની મજા આવે ગાડી? હાઈવે. કેમ કે હાઈવે મોટો હોય, સર્વિસ રોડ સાંકડો, એરિયા ઓછો એનો, હાઈવે નો એરિયા વધારે. तो एरिया अगर इंक्रीज करेगा तो रेजिस्टेंस डिक्रीज करेगा. હવે આ હે પહેલું ને આ હે બીજું. अब એને ભેગા કરીએ તો શું થાય? r ચલે છે L/a. થાય કે નહીં? r ચલે છે L/a. પણ ચલે છે એવી આપણને ગમતી નથી. આપણે જોઈએ દોડતી. મતલબ કે ચલે છે ને આપણે શું કરવું હોય? નિકાળ દેવા. તો ચલે છે ને નિકાળવો હોય તો શું થશે? r = ρLa. અહીંયા એક અચળાંક મૂકવામાં આવે છે, એને શું કહેવાય? રો. બરાબર. એક અચળાંક મૂકીએ છીએ અને શું કહેવાય છે? રો. ધ્યાન રાખજો, અહીંયા r શું છે? અવરોધ. n શું છે? લંબાઈ. a શું છે? ક્ષેત્રફળ. અને રો શું છે? અવરોધ માટે મુકાયેલો એક અચળાંક. પણ અહીંયા રો ને કહેવાય વિશિષ્ટ અવરોધ. શું કહેવાય? વિશિષ્ટ અવરોધ. અથવા એને કહેવાય
અથવા એને કહેવાય અવરોધકતા. શું કહેવાય? હાટો કે અવરોધકતા. તો ધ્યાન રાખજો, રો માટે શબ્દ લખાયો છે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા. ચલો હવે રો ને અહીંયા કરતા બનાવું તો શું થાય? રો બરાબર R A upon L. રો બરાબર R A upon L. ચલો R નો એકમ શું? ઓમ. R નો એકમ શું? ઓમ. ખબર પડી કે નહીં? ચલ હવે A નો એકમ શું? સેન્ટીમીટર સ્ક્વેર. શું હે? સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર भी થાય પણ આપણે CGS એકમોને પ્રાધાન્ય આપીએ છીએ બાળ મિત્રો. ક્લિયર? ચલો તો આપણે શું લઈશું? સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબાઈનો એકમ શું? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર ઉડે તો શું રહે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો ધ્યાન રાખજો, અવરોધકતાનો એકમ શું હે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. અને અવરોધકતા શું હે ખબર પડી તમને? આવડી ગયું? તો એકદમ સિમ્પલી મેં તમને સમજાવી દીધું. અવરોધ ઉપરથી શું સમજાવી દીધું? અવરોધકતા જે એક અચળાંક બરાબર. અવરોધ વધે તો વાહકતા ઘટે. અવરોધનો એકમ ઓહમ અને અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ખાસ ધ્યાન રાખજો એકમો ઉપર. કોના ઉપર? તમને એવું લખેલું નહીં હોય, તમારે એકમ ઉપરથી ઓળખવાનું હે શું? તમને એમ કહે છે 10 ઓહમ સેન્ટીમીટર ઇન્વર્સ છે, પછી તમારે જાતે સમજવાનું કે શું હે. ક્લિયર? ઓકે ચલો નીકળ દો. હવે વાત થઈ હે વાહકતા ઉપર. કોના ઉપર થઈ? વાહકતા ઉપર વાત થઈ. વાહ, અવરોધની શોધ થયા પછી વાહકતા વિશેનો જે ખ્યાલ હતો એ બદલાઈ ગયો બધા. શું કહું છું હું? અવરોધની શોધ પછી વાહકતા વિશે જે બધાનો ખ્યાલ હતો એ કેવો થઈ ગયો? બદલાઈ. હવે બધા એમ કીધું કે વાહકતા એટલે અવરોધનો વ્યસ્ત. બધાને અવરોધ ગમવા લાગ્યો હતો. પણ ગમવા લાગ્યો હતો સમજણ પડી? એટલે બધાએ વાહકતાની વ્યાખ્યા બદલી દીધી. પહેલા એવું હતું કે વહન કરવાની ક્ષમતા એ વાહકતા અને વાહકતાને રોકે એ અવરોધ. પણ અવરોધની શોધ થયા પછી એવું થઈ ગયું કે અવરોધ રેડી, વાહકતામાં લોચાય. એટલે નવું બોલે વાહકતા વિશે. તો વાહકતાનો સિમ્બોલ હે G. અને એમ કીધું અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે એવું કહેવામાં આવે. ચલો અવરોધ R અને વાહકતા શું? G. એટલે G બરાબર શું? 1 upon R. G બરાબર શું? 1 upon R. સમજણ પડી કે નહીં? તો G નો એકમ શું થાય? G આનો એકમ શું? ઓમ. ઓમ ઉપર આવે તો શું થાય? ઓમ ઇન્વર્સ. ઓમ સમજણ પડી? ઓમ ઇન્વર્સ ના કહેવું હોય તો તમે આના બદલે તમે આને સીધો કંડોમ પણ કહી શકો. મતલબ કે આવી રીતે લખી શકો. ખબર પડી કે નહીં? આને ઓમ ઇન્વર્સ કહેવાય અને આને કહેવાય મોહ. શું કહેવાય? આ મોહ માયા હે બધી. ચાલો સમજ્યા કે નહીં? તો આને શું કહેવાય? મોહ. ને મોહ ના કહેવું હોય તો તમે આને કહી શકો સિમેન્સ. શું કહી શકો? સિમેન્સ. હવે મેં કેમ આને કંડોમ કીધો ને એના વિશે બી વાત કર દઉં. અમુક જણાને એવું લાગતું હશે, જે ધર્મ પ્રેમી જનતા મારા વિડીયો જોતી હશે કે આ સાહેબ તો બહુ પેલા હે અને જીએ, તો કહી દઉં એવું નહીં હે. બરાબર? ભાઈ ધર્મ પ્રેમી લોકો હવે બોલ દો આને કંડોમ કેમ કીધું એ. કંડોમ શું કામ આવે તો ખબર હશે. આપણું જે સ્પર્મ હોય ને મતલબ વીર્ય, બરાબર, એને સીમેન કહેવાય. સમજણ પડી ને? અને આ સીમેન છે એટલે એક જેવું યાદ રહે એટલા માટે મેં એને હું આને ખ્યાલનો કંડોમ કહી દઉં. સમજણ પડી? હા ચલ થેન્ક યુ. એ ઇંગ્લિશ મીડિયમ રિલેટેડ સ્કીમ હે. ના ખબર પડે કંઈ નહીં સમજાય, અમુક વસ્તુ ઉપરથી બી જાય. ચલો અને બાકી ભાઈ ભણવા વાળું બધું સારું જ છે. અહીંયા સાફ કરાવવાનું છે. કયો હતા? તો આ ઓમ ઇન્વર્સ નું શું કહેવાય? મો યા એને સિમેન્સ. એને શું કહેવાય? સિમેન્સ. એવું નામ એનું સિમેન્સ. બરાબર? એસ સિમેન્સ નામના સાયન્ટિસ્ટ ની યાદ હે ની બધું નીકળી જાય ભાઈ. યાદ રાખજો આનો એકમ હે સિમેન્સ. કોનો? વાત. હવે r ની કિંમત મૂકી દઉં હું. ચલો g = 1 upon r. r બરાબર શું હતું? ρ l upon
a તો g બરાબર શું થાય a upon rho l તો આવું બી લખી શકો તમે g બરાબર a upon rho l ચલો 1 upon rho એટલે શું ઓકે એ હજી તમને ખબર નહીં 1 upon rho એટલે શું એ તો ખબર નહીં તમને એ હજી હવે આવશે ચાલો આવડી ગયું તો વાહકતા એટલે શું તો અવરોધનો વ્યસ્ત બસ આ લખી દો થઈ ગયું નિકાળ દો અવરોધના વ્યસ્તને શું કહેવાય ચલો હવે એક બીજું હતું વિશિષ્ટ વાહકતા વિશિષ્ટ વાહકતા વિશિષ્ટ અવરોધ હતો ને હવે બીજું હતું વિશિષ્ટ વાહકતા એક આવે વાહકતા એક શું આવે બીજી આવે વિશિષ્ટ વાહક બંને ફરક છે વાહકતા અલગ વસ્તુ છે વિશિષ્ટ વાહકતા અલગ વસ્તુ વિશિષ્ટ વાહકતાને કપ્પા કહેવાય શું કહેવાય એનો સિમ્બોલ કપ્પા આ કે જેવો દેખાય છે પણ એને કપ્પા કહેવાય શું કહેવાય આમ લાગે તમને કેવો કે જેવો આપણો કે આવે પણ એને કહેવાનું કપ્પા સમજ્યા કે નહીં ચાલો વિશિષ્ટ વાહકતા એટલે શું તો ધ્યાન રાખજો અવરોધકતાનો વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહકતા અવરોધનો વ્યસ્ત વાહકતા અવરોધકતાનો વ્યસ્ત વિશિષ્ટ વાહકતા तो आ है अवरोधकतानो व्यस्त ए मतलब कप्पा बराबर શું है तो कप्पा बराबर 1 upon rho है कप्पा શું है कप्पा શું है 1 upon rho હારું હવે ખાલી વચ્ચે થોડી વાર 2 મિનિટ અંદર જોઈ લો એક મેં હાથે કરી મૂક્યો નહીં અહીંયા આ g બરાબર શું है a upon rho હવે આને આમ લખું g a upon l into 1 upon rho તો ખોટું કે સાચું 1 upon rho એટલે શું તો લખું g કપ્પા into a upon l તો બી ચાલે ને એટલે એટ માટે બાકી રાખી દીધું કે હું પૂછ્યું બી ખરા 1 upon rho પણ તમને લોકોને ખબર નથી એટલે તમે કઈ બોલ્યા નહીં હવે કીધું 1 upon rho એટલે શું થાય કપ્પા ये मैं लख्યું હવે સારું કપ્પા = 1 upon rho ચલો હવે કપ્પા = 1 upon rho ચલો rho ની કિંમત શું है ra/l ra/l = શું है કપ્પા ચલો હવે કપ્પા l ઉપર જતો રહેશે અને શું રહેશે r a ચલો હવે આનો એકમ નીકાળી લઈએ l નો એકમ સેન્ટીમીટર r નો એકમ ઓહમ a નો એકમ સેન્ટીમીટર સ્ક્વેર ચલો ભાઈ સેન્ટીમીટર ઉડી જાય શું રહ્યું ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઓહમ ઇન્વર્સ ને શું કહેવાય મો અને મો ને શું કહેવાય સિમેન્સ હવે પડે ઓહમ ઇન્વર્સ
આવી રીતે ઇન્વર્સ ના લખવું હોય તો ટોપી શું કરવાની? ઊંધી. અને ઊંધી ટોપી તમને ગંદી લાગતી હોય ધર્મપ્રેમી જનતાને તો શું કરી દેવાનું? એસ. મારું નામ ચલો સિમેન્સ. થઈ ગયું કે નહીં? આવડે? ઓકે. સારું તો ધ્યાન રાખજો. ઓહમ ઇન્વર્સ છે એના બદલે શું લખી શકો? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો મોસ્ટ આઈએમપી કપ્પાનો એકમ શું છે? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. વાહકતાનો એકમ સિમેન્સ છે. વાહકતાનો એકમ શું છે? પરંતુ વિશિષ્ટ વાહકતાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. બધાના એકમ પૂછું, ફટાફટ બોલજો. અવરોધનો એકમ? અવરોધનો એકમ પૂછું. ઓમ. અવરોધકતાનો એકમ? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. વાહકતાનો એકમ? સિમેન્સ. બરાબર. વિશિષ્ટ વાહકતાનો એકમ? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ચલો આવડ્યું કે નહીં? ચાલો નીકાળ દો. ભેગું ના થઈ આવ્યું. જો તમે ભેગું કરશો તો થશે. બાકી એક વસ્તુ સમજો, પહેલો સૌથી હારા મારવું હોય તો અવરોધ. કોણ? અવરોધ આવડે જ નહીં. અવરોધ એટલે હું તો અવરોધ એટલે r ચલે છે l, r ચલે છે 1/a, એટલે કે r ચલે છે l/a, એટલે કે r = ρ l a. આ અવરોધ. આ કોણ? આ એક આવડે ને બાકી બધા આવડે. હવે અવરોધ આવડી ગયું, એનું પછી અવરોધકતા આવડી ગઈ. અવરોધનો વ્યસ્ત વાહકતા અને અવરોધકતાનો વ્યસ્ત વિશિષ્ટ વાહક. પતી ગયું પિક્ચર. એક શીખવાનું કયું? અવરોધ. મતલબ બધા નડતા શીખી લો, તમારું કામ થઈ જશે. અવરોધ એટલે શું? નડતર. એટલે જ કહું તમે બધા નડતા શીખી જાઓ, તમારું કામ થઈ જશે. આવડ્યું કે નહીં? અને ખાસ કરીને પાડોશીને નડવું હોય તો જીવનમાં કંઈક કરવું પડે. કે આપણે કોક કરીએ તો પાડોશી નહીં પડે. આ રૂલ છે ભાઈ. બધાને ખબર પડી ગઈ? બધાને એકમો આવડી ગયા? હજી ભાઈ જપ્યા નહીં, હજી બીજું લાયા. એક લાયા મોલર વાહકતા. શું લાયા? આને કહેવાય લેમ્ડા એમ. શું કહેવાય? બીજી લાયા તુલ્ય વાહકતા. કઈ વાહકતા લાયા? એને કહેવાય લેમ્ડા એમ. શું કહેવાય? તો વાહકતાના હજી બી બે પ્રકાર હોય, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા. લેમ્ડા એમ એટલે શું? તો સમજો લેમ્ડા એમ એટલે k/c. લેમ્ડા એમ એટલે કપ્પા એને સાંદ્રતા વડે ભાગી દો તો લેમ્ડા એમ કહેવાય. અને c લેવાનો તમારે મોલ પ્રતિ લીટર. કેમાં લેવાનો? હે? ઓકે. હવે એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે કે કપ્પા જે છે એ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ માં છે. કપ્પા કેમાં છે? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આ મોલ માં છે એનો કઈ વાંધો નથી, પણ આ લીટર માં છે. કેમાં છે? લીટર. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 1. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. હવે આ ડેસીમીટર માં છે ના સેન્ટીમીટર માં છે, એટલે સૂત્ર કામ કરે નહીં. વર્ક જ ના કરે સૂત્ર ડેસી સેન્ટીમાં. સૂત્ર કામ ત્યારે જ કરે જ્યારે સેન્ટી સેન્ટી હોય. શું હોય? એનો હવે સેન્ટી સેન્ટી કરવું હોય તો આ લિટર ને કેમાં ફેરવવા પડે? મિલીમાં. એટલે કે તમારી જે મોલ પ્રતિ લિટર છે એને તમારે મોલ પ્રતિ મિલીમાં લઈ જવો પડે. કેમાં લઈ જવો પડે? મોલ પ્રતિ મિલી. કેમ એવું કરવું પડે છે? કારણ કે 1 મિલી બરાબર 1 સીસી થાય. અને 1 સીસી નો મતલબ થાય 1 સેન્ટીમીટર ક્યુબ. શું મતલબ થાય? 1 સેન્ટીમીટર ક્યુબ. મતલબ કે મિલીને મિલીમાં ફેરવશો લિટરને તો એ સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. અહીંયા સેન્ટીમીટર થઈ જશે, અહીંયા બી સેન્ટીમીટર થઈ જશે, અહીંયા બી સેન્ટીમીટર થઈ જશે. તમારું કામ સરળ થશે. હવે લિટરને મિલીમાં ફેરવવા માટે શું કરવું પડે છે? તો 1000 વડે ગુણવું પડે છે. શું કરવું પડે છે? 1000 વડે ગુણવું. તો આપણે અહીંયા 1000 વડે ગુણીએ છીએ, પણ અહીંયા 1000 વડે ગુણવામાં પ્રોબ્લેમ છે. તમે આને 1000 વડે ગુણો છો, આની ભગાઈ જાય છે. મતલબ કે 1000 વડે નીચે ગુણવાથી ઉપરવાળો 1000 દ્વારા ભગાઈ જાય છે. તો એ એમ કહે કે તમે મને પણ 1000 વડે ગુણો ને તો મારી તો ભગાઈ જશે. તો એની ના ભગાય એટલા માટે આપણે એને પણ શું કરીએ છીએ? 1000 વડે ગુણીએ છીએ. હવે આણે એમ કીધું કે મારે તો 1000 વડે ગુણાઈ જવું છે, 1000 ભેગું સમાઈ જવું છે.
1000 ભેગું સમાઈ જવું છે બસ. ઓકે ચલો તો લીટર એ 1000 ભેગા સમાઈ ગયા એટલે લીટર બની ગયા મિલી. શું બની ગયા? મિલી. અને અહીંયાથી 1000 નીકળી જાય છે કેમ કે લીટર એ 1000 થી ગુણાઈ ગયા લીટર મિલી બની ગયા તો હવે 1000 ગાયબ થઈ ગયા. આને એમ કીધું કે મારે 1000 વડે ગુણાવવું નથી, 1006 બેઠા એમના એમ તો 1000 થી આમ થયો બેઠા છે અને લોકો તે નાળે આરતી ચડાવે છે, અગરબત્તી કરે છે, પૂજા કરે છે, એના સૂત્ર આવી રીતે ચાલે છે. ચલો જો હવે તો લેમડા એમ લેમડા વાળી માતાજી બરોબર ઇઝ ઇક્વલ ટુ 1000 રૂપિયાના કોપરા ચલો ભાગ્યા એના છોતરા ચલો મતલબ કે સાંદ્રતા. અને હવે તમે સાંદ્રતા લેવાના છો એ મોલ પ્રતિ મિલીમાં લેશો. કેમાં લેશો? મોલ પ્રતિ મિલીમાં. તો ધ્યાન રાખજો સૂત્ર આવું અને ફાઇનલ સૂત્ર લેમડા એમ બરાબર 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા સી. ઓકે મોલ પ્રતિ મિલીમાં નથી લેવી, ધારો કે મોલ પ્રતિ લીટરમાં જ લેવું છે તો પછી અહીંયા 1000 વડે ગુણવાની જરૂર નથી. ધારો કે તમે મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા લઈને દાખલો ગણી રહ્યા છો તો 1000 વડે અહીંયા ગુણવાની કોઈ જરૂર નથી. એ વખતે માતાજી ડાયરેક્ટ વગર પ્રસાદી એક કોપરો ભાગ્યા છોતરા તો પણ ખુશ થઈ જશે કેમ કે આ તો માં લેમડા વાળી છે. ધ્યાન રાખજો લેમડા એમ મોલર વાહકતા કહેવાય. શું કહેવાય? મોલર. એ ખબર પડે તમને હી પીપી કર્યા વગર લીટર ને મિલી મેળવા 1000 થી ગુણ્યું હોય અને લીટરે 1000 થી ભેગો ગુણાઈ ઓલો થઈ ગયો મિલી પણ પેલું એમ ના એમ લીધું. દોત્યા જ કાઢશે બહાર. ભાઈ તું પાણી લઈને આવ્યો તો કોકા બોલાય ના तो वाहकताના પ્રકારમાં है मोलर वाहकता. શું है? मोलर वाहकता. मोलर वाहकता શું है तो कोई मतलब एक मोलर वाहकता नहीं कहूં બસ मोल x मोलर सांद्रता ધરાવતા દ્રાવણની વાહકતા એને શું કહેવાય? મોલર વાહકતા. ચલો આના એકમ પર વાત કરી લઈએ બાળ મિત્રો સખા બંધુ. ચલો તો લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન c. ચલો કપ્પાનો એકમ શું છે ભાઈ? सीमेंस सेंटीमीटर इनवर्स.